નમસ્કાર મિત્રો, આપણા ધારાસભ્ય શ્રી ચેતુરભાઈ વસાવાના સમર્થનમાં આ કાકા જબરું બોલ્યા. આ કાકા એવું કહે છે કે ચેતુર વસાવાને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે અને તેમણે ગ્લાસ પણ છૂટો ફેંકીને નથી માર્યો, તો પણ આ લોકોએ તેમને ખોટા ફસાવી દીધા અને છેલ્લા લગભગ 80 દિવસથી ચેતુર વસાવાને જેલમાં રાખવામાં આવ્યા હતા. છેલ્લે ચેતુર વસાવાની જીત તો થઈ, પણ હજી સુધી તે પ્રોપરલી જેલની બહાર આવી શકતા નથી, કેમ કે હજી સુધી તે નિર્દોષ સાબિત થયા નથી અને તેમને 1 વર્ષની જામીન મળ્યા છે અને તેમને તેમના મત વિસ્તારમાં જવું નહીં તે શરત પર તેમને જામીન મળ્યા છે. તો આ કાકા તેમના વિશે એવું બધું કહે છે અને આ કાકા એવું પણ કહે છે કે ભાજપવાળાએ ચેતુર વસાવાને ખોટી રીતે ફસાવ્યા છે અને જો ચેતુર વસાવાની ભૂલ હોય તો સીસીટીવી ફૂટેજ તો હોવા જોઈએ ને, કેમ સીસીટીવી ફૂટેજ જાહેર કરતા નથી? અને એ લોકો એવું કહે છે કે સીસીટીવી છે જ નહીં, ત્યાંના ફોટો બધા ડિલીટ થઈ ગયા છે, એવું બધું કહે છે. તો આ ભાજપવાળાની ચાલ છે, એવું આ કાકા કહે છે. તો મિત્રો, હવે તમે આ વિડીયો જોઈ લો અને જો તમને મિત્રો આ વિડીયો સારો લાગે તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે કયા ગામ કે શહેરથી વિડીયો જુઓ છો તે પણ કમેન્ટ કરજો.